હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. આજે જો આપણે શેરો બનાવવાનો છે રવાનો. ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે શેરો બનાવશું. તો જો આપણે આ ઝીણો રવો લીધો છે, કાજુ બદામ છે અને દૂધ છે અને મોરસ તો આપણે જોવા પ્રમાણે નાખશું. અને આ ઘી છે. આપણે પેલા ઘી નાખી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે અને આ સાઈડ આપણે આ દૂધ ગરમ મૂકી દઈશું. એમાં આપણે જો રવો નાખી દઈએ. ધીમા ધીમા આપણે હવે એને શેકવી. કોઈ ઝીણો રવો લે, કોઈ મોટો રવો લે, ગમે જેને ભાવતો હોય સારી રીતે જો ઘીમાં શેકવી. ધીમા ગેસે ધીમા આપણે શેકવી. ફૂલ ગેસ રાખવી તો પછી દાજી જાય, લાલ થઈ જાય. ધીમા સરસ મજાનો શેકાઈ જાય અને ઘી છૂટું થઈ જાય કોઈ પછી આપણે આનું દૂધ નાખશું. તાવને આપણે ધીમા હલાવશું. પેલા તો આપણે ઘીમાં સારો શેકવો પડે, નકર તો પછી શીકણો રહે તો પછી છોટે, પછી આપણને ખાવાનું ભાવે નહીં. પેલા તો આપણે સારો શેકવાનો છે. સરસ મજાનો આપણે રવો શેકાઈ ગયો છે અને જો ઘી પણ છૂટું પડી ગયું છે ઉપર. હવે આપણે આમાં ધીમા દૂધ નાખશું. ધીમા નાખવું પડે, નકર તો ઉડે બહુ.
હલાવતી પણ જવું પડે. દૂધ નાખી આમ સરસ મજાનું આપણે હલાવી નાખશું, એટલે કે આમાં ગોળ્યું ન થાય ને પછી આમ સરસ ભેગું થઈ જાય. પછી આપણે આમાં જો મોરસ નાખી દઈશું. વધારે ગળું ખાતા હોય તો વધુ નાખવાનું, ને ઓછું ખાતા હોય તો ઓછું, તમારા ટેસ્ટના પ્રમાણે. મારે થોડુંક વધારે ગળું ખાય એટલે આપણે એક વધુ નાખશું. અડધી વાટકી આપણે આ મોરસ નાખી છે. જેટલો આપણે રવો હોય એટલી જ આપણે હામી એમાં મોરસ નાખવી પડે. ત્યારે શિયાળો છે એટલે આવું ખાવાનું બહુ જ મન થાય. સરસ ઘાટું થઈ જાય ત્યારથી આપણે આમાં ઘડી હલાવશું. આવો પ્રસાદ આપણે સત્યનારાયણ ભગવાનના હોય કથા ત્યારે પણ આપણે આવો જ પ્રસાદ બનાવીએ છીએ. સરસ મજાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. જો ઘી પણ આપણે છૂટું પડવા માંડ્યું છે સરસ. આપણે આને જાજો તો આપણે આને ધીમા ધીમા હલાવવો જ પડે, નહીંતર તો ગોળ્યું રહે. આપણે જો બની તૈયાર થઈ ગયો સરસ, તો સોટતોય નથી અને શેકાઈ પણ ગયો છે. હવે આપણે આને હેઠો લઈ લઈશું. સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે આને જો ડીશમાં કાઢી લઈશું. પછી આપણે જો આ કાજુ બદામની કટકી કરી છે એ આપણે થોડીક આમાં નાખી દઈશું, અને પછી થોડીક આપણે આમાં નાખી દઈશું. ઉપરથી નાખવી તો હાલે. અને
આપણે જો શેરો બનીને તૈયાર થઈ ગયો છે. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સપોર્ટ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.